પ્રથમ તો જે કુંવારી હોય, જે દીકરી અને મૃત્યુ પામી હોય, આમાં ક્રોધમાં મરી જાય, ક્રોધમાં આત્મહત્યા કર્યું હોય, આવેશમાં આવીને કોઈ એવું પગલું ભર્યું હોય અને પોતાનો દેહ અને પોતાના આત્માની હત્યા કરી હોય ને ત્યારે ચૂડેલનો રૂપ બને. ચૂડેલને તમે જોઈ ના શકો, એની રચના એવી, કારણ કે જોગણીનો વાસ ખરો ને એની પાસે. આમાં જેટલી જોગણી માતા હાકા પાય હોય, જોગણી જેમ ઉડતા ચકલા પાડે એવી રીતે ચૂડેલ પાડે, કારણ કે એની પાસે મૂળ જોગણી ને. આમાં અમે અમારા અને અમે તમારામાં મારી ખોડિયાર માના રામ રામ માળી. મારી એક નાની અરજી છે માં કે ઘણી જગ્યાએ અને ઘણા ગામની અંદર ચૂડેલ માતાના મંદિરો હોય છે, ઘણા ભાઈ ભક્તો આવતા હોય છે, સાડીઓ ચડાવતા હોય છે માં. તો માં એમના ઇતિહાસ વિશે જણાવશો એવા આશીર્વચનની અરજી કરું છું માં. ખાલી ઇતિહાસ માટે માં. ઘણા માતાજીના તો જાણીએ છીએ પણ ચૂડેલ માતાનું નથી ખબર, તો માં એટલા માટે. લોકો બીવડાવે છે એટલે ના માં એવું નથી, ભાવ થયો એકમાં. કઈ નહીં, ના જાણતા હોય તો થોડી સમજણ આપું. હા માં, જય હો માં. કે ચૂડેલ એટલે શું? આમ બીજી ભાષામાં અને બીજા શબ્દોમાં જોવા જાઓ તો એને ભૂત કે. આત્મા એટલે શું? તો કે જોગણી માતા અને જોગણીએ જગતે એ જ દેવી શક્તિને એક નાની બાળકી જેને ચૂડેલનું નામ આપ્યું, પણ ખરેખરમાં ચૂડેલ અને ચૂડેલને મોટું નામ આપનારી અને ચૂડેલ જબરા કામ કરનારી જો એની પાસે કોઈ શક્તિ હોય ને તો એનું નામ જોગણી કહેવાય. આમાં જય હો માં. અરે જેવી રીતે એક જોગણીને એનો શણગાર વાલો હોય, હા માડી. એક બંગડી વાલી હોય, હા માં. એક સુંદડી વાલી હોય, હા માં. એક ચાંદલો વાલો હોય, હા માં. એવી રીતે એક ચૂડેલ હોય, કોઈક દીકરી હોય, હા માં. અને બનો ત્યાં સુધી કોઈ કુંવારી દીકરી હોય અને એ કદાચ આવેશમાં આવીને કોકના મેળામાં આવીને હા માં. કોક એને કંઈક બોલી ગયું હોય એ દીકરીને, અને એ દીકરી આજે વર્ષો પહેલા એવું કહેવાય કે કુવા પૂરતી કુવામાં પડીને પોતાનો દેહ અને પોતાનો જીવ ત્યાગતી, હા માં. એ યોની એટલે એ આત્માની યોનીમાં જાય, અને એ આત્માની યોની હોય એટલે જોગણી પાસે જાય, એટલે એ જોગણી એને ચૂડેલનું રૂપ આપશે. આત્મા બીજું કે એક દીકરી જે કુંવારી હોય, પ્રથમ તો જે કુંવારી હોય, જે દીકરી અને મૃત્યુ પામી હોય, હા માં. ક્રોધમાં મરી જાય, ક્રોધમાં આત્મહત્યા કર્યું હોય, આવેશમાં આવીને કોઈ એવું પગલું ભર્યું હોય અને પોતાનો દેહ અને પોતાના આત્માની હત્યા કર્યું હોય ને ત્યારે ચૂડેલનો રૂપ બને. ચૂડેલને તમે જોઈ ના શકો, એની રચના એવી, કારણ કે જોગણીનો વાસ ખરો ને એની પાસે. હા માં. જેટલી જોગણી માતા હાકા પાય હોય, જોગણી જેમ ઉડતા ચકલા પાડે એવી રીતે ચૂડેલ પાડે, કારણ કે એની પાસે મૂળ જોગણી ને. હા માં. અરે ચૂડેલ કદાચ ભલભલી માતા હોય અને માનતી ના હોય તો ચૂડેલ એવું કે માની જાય એટલે માની જવું પડે, કારણ કે જોગણી ખરી ને એની પાસે. હા માં. અને કદાચ ખરેખર હું તો એવું કહીશ કે એ દીકરી, એ સ્ત્રી, એ કુંવારિકા, એની આત્મા પવિત્ર છે એટલે માતા જોગણી એના ખાતામાં લીધી ને. હા માં. એના આત્મા કહો એના કરતા તમે માં કહો તો સારું કહેવાય. એક ચૂડેલ એટલે કેવો શબ્દ જે એનું નામ પડતા બીકનો અનુભવ થાય. હા માં. મનમાં કદાચ તમે રસ્તે જતા હોય, અંધારું હોય ને કોઈક તમને એમ કે અહીંથી સંભાળી નીકળજો, અહીંયા એક ચૂડેલ ફળે છે, એટલે ખાલી તમારું નામ એનું નામ પડતા તમારા રૂવાટા ઊભા થાય, ત્યાં જવાનું તમારું મન ના થાય, તમારું પગલું આગળ વધે નહીં. હા માં. કારણ કે લોકોએ મગજમાં
જૂના માણસ હોય અત્યારના નવા માણસ હોય એવું એક વાતાવરણ ઊભું કર્યું કે ચુડેલ એટલે દુઃખ દેનારી, વળગવા વાળી, ધૂણવા વાળી, ખેલ કરનારી. પણ ખરેખર ભૂલથી બી ચુડેલ કદાચ તમારા ઘરે આવી જાય તો તમારી બધી જ માતા ન્યાલ થઈ જાય. હામાં હામાં એટલે મનમાં અને મગજમાં એવો વેમ હોય કે ચુડેલ એટલે મેલી કહેવાય, એનું નામ લેવાય નહીં, એના મંદિરે જવાય નહીં, એના દર્શન કરાય નહીં, એનું નામ લેવાય નહીં. અરે મૂળ ચુડેલ એટલે જોગણીનું રૂપ કહેવાય. જો કદાચ આ કળિયુગની અંદર જેટલી ચુડેલ છે આ ધરતીની ઉપર, એ ચુડેલને કદાચ અમર કરી હોય ને તો જોગણીએ. હામાં જોગણીના કહેવા ઉપર એ ચુડેલ બની છે. આ ધરતી ઉપર ને ઘરે ઘરે પૂજાય છે. હામાં કોઈક બાળકીના રૂપમાં પૂજે છે, કોઈ દીકરીના રૂપમાં પૂજશે. અને વધુ પડતું જે કુંવારી સ્ત્રી કે કુંવારી દીકરી હોય એ જોગણીના વાઝટમાં આવ્યું હોય, જોગણીના રથમાં આવ્યું હોય, જોગણીના રથમાં કદાચ આડી આવ્યું હોય, કાં તો જોગણીના ગુનામાં આવ્યું હોય તો 1000% એ દીકરી મૃત્યુ પામે. અને મૃત્યુ પામ્યા પછી એની એ જોગણી એને ચુડેલનો રૂપ આપીને એને અમર કરતી હોય છે. હામાં જેવી રીતે જોગણી છે એનો પ્રિય, એનો સળગાડ છે, એવી રીતે એક ચુડેલ એ ચુડેલને કદાચ પ્રિય હોય, પ્રિય ચુડેલને હોય તો એની જાજરી છે. હામાં અરે જાજરી એનો શણગાર. કદાચ ઘણાના ઘરમાં કદાચ અવાજ આવતો હોય કે જાજરી ખખડે છે, અમારા ઘરમાં જાજરીનો અવાજ આવે છે, તો હું એવું કહીશ કે ચુડેલને યાદ કરવાનું રાખજો. એ તમારા વડીલોમાં કદાચ અગવતું એક જીવ છે, એક આત્મા છે. તમને કદાચ માતા કરો, જેટલી માતા શક્તિશાળી, બળવાન અને વિદ્વાન હોય એવી રીતે જ આ ચુડેલ પણ છે. હામાં પણ લોકો બીવાય ને. હામાં હવે કદાચ ચુડેલ અને ચુડેલની ઉત્પત્તિ કરનારી હોય ને તો જોગણી. હામાં જેટલી ચુડેલ બળવાન છે એટલી જ એની પાસે જોગણી છે. હામાં અને જોગણી પોતે એવા આશીર્વાદ આપેલા દરેક ચુડેલને. હામાં કોઈ પંથકની હોય, કોઈ ગામની હોય, કોઈ શહેરની હોય, કોઈ પેઢીની હોય, તો જોગણીએ પોતે એક ચુડેલના આશીર્વાદ આપ્યા હામાં કે જ્યાં તારા પગલા પડશે ત્યાં મારા પગલા હશે. હામાં હામાં અને કદાચ ચુડેલ હોય, ચુડેલનું પ્રિય હોય ને તો જાજરી, હામાં એનો ખણકાર, એનો જણકાર. એક જાજરી, ખખડવા વાળી જાજરી, લાલ બંગડી, એક મેદી, હામાં એક શણખાર, એક સાંડલો, એક સુંદડી. હામાં કારણ કે શણગાર કરતી હોય અને નાની દીકરી અને શણગાર કરતી હોય એટલે વારંવાર આમ બંગડી ખખાડશે. એ તમે અનુભવ કરજો. તમારા ઘરે એક નાની દીકરી હશે ને તૈયાર થઈ હશે તો 10 વખત તમને બતાડશે. હામાં બતાડે ને. હામાં તમારા ઘરે નાની દીકરી હોય અને એને કદાચ હાથમાં બંગડી પહેરી હોય તો ઘડી બતાડશે. હામાં અરે જો હું કેવી લાગુ છું કે છે ને. હામાં એવી જ રીતે ચુડેલ એનો પ્રિય છે એટલે કહે છે અને એને માગ. ચુડેલ શબ્દ દુઃખ દેવા વાળો અને સાંભળવામાં ડરાવનો અને ભયંકર લાગશે, પણ ચુડેલ કોઈ દિવસ કોઈને મારી નાખતી નથી, કોઈને દુઃખ દેતી નથી. એ તો પરમાત્મા એક રચેલી એક આત્મા છે, પણ એ આત્મા છે એટલે એનું નામ પડ્યું છે ચુડેલ. હામાં ચારે દિશાએ ફર અને ચારે દિશાએ રમ એટલે એનું નામ જોગણીએ ચુડેલ પાડ્યું હતું. હામાં અરે હું જોગણી છું, 4 જુગની. ચાંદોય નતો ને સૂરજ નતો, કઈ નતું ત્યારની જોગણી. અને જોગણીનો અંશ એટલે ચુડેલ કહેવાય, એની રચના એની ચુડેલ કહેવાય. એટલે ચારે ચોકે ઊભી રહી અને 4 રસ્તા ઉપર ફરનારી, એટલે 4 રસ્તે ફરતી હતી અને 4 ચોકે ઊભી રહેતી હતી, એટલે એનું નામ ચુડેલ પાડવામાં આવ્યું. પણ આજના મૂર્ખના સરદારો એવું એને ભૂત સમજસ. હામાં એ ભૂત નથી, આત્મા છે, પરમાત્માની મોકલેલી શક્તિ છે. ધરતીઓ ઉપર તમારું કલ્યાણ કરે છે, પણ તમે એનાથી દૂર ભાગો છો. હામાં અત્યારે ઘણા લોકોએ એના મંદિર બનાયા, હામાં ઘણા પૂજા પાઠ કરે, ઘણાનું કલ્યાણ કર્યું,
જેને જે ભાવ હતો એ ચુડેલને આપીને રાજી કરી. પણ ખરેખર જોવા જાઓ તો મારું એવું કહેવું છે કે જો તમારા ઘરમાં કદાચ જાજરીનો અવાજ આવતો હોય, ઝણકાર થતો હોય, તમે સૂતા હોય ને તમને લાગતું હોય કોઈ કાંઈ ઊભું છે, તો સૌથી પહેલા ચુડેલને ગોતજો. હું માતા છું. હા માં કંઈક તમારી પેઢીમાં કોઈક દીકરી હશે, અગવતે એને આત્મહત્યા કરી હશે, મૃત્યુ પામી હશે અને જાહેર નહીં થતી હોય, પણ એની વસ્તી છે એટલે એ ભગવાનના ઘેરે ના જાય, એની વસ્તીને જગાડતી હોય કે જાગજો, હું માતા છું. હા માં. પણ આજનો અજ્ઞાની માણસ એવું કહે છે કે આ સુડેલ છે તમારી નથી, આ તો દુઃખ દેવા આવી છે અને કોકે મોકલેલી છે. જ્યાં સુધી તમારી માતા તમારા ઘરે ઊભી હશે, તમારું રક્ષણ કરતી હશે, ત્યાં સુધી પરમાત્મા પોતે દુઃખ લઈને નથી આવતો. હા માં. પણ કદાચ તમે એને કીધામાં ના હોય અને તમે કદાચ એને પૂછ્યા વગર કોઈ કાર્ય કરતા હોય અને તો દુઃખ આવે તો એની જવાબદારી આ માતા લેતી નથી. હા માં. તારું કેવું અને તારે એવું સાંભળવું તું કે સુડેલ એટલે કોણ? હું એવું કહું, સુડેલ એટલે પોતે જોગણી. હા માં. જેટલી જોગણી તાકાતવર અને શક્તિશાળી, એટલી જ ચુડેલ શક્તિશાળી અને જાદુગર માતા છે. જય હો માં. પણ ઓળખવામાં માણસોને ભૂલ પડે અને ઓળખી શકતા નથી, કારણ કે નાની બને ને મોટી એ બની જાય. હા માં. પણ કદાચ તમે સાચા હૃદયથી એને યાદ કરો, સાચા હૃદયથી તમે એના દર્શન કરો, સાચા હૃદયથી તમે એને નમો, તો એને ગમી જશો. હા માં. મનમાં અને હૃદયમાં જે વેમ છે અને ડર પહેહાડી દીધો, ડર બેસી ગયો કે ચુડેલ છે એટલે અમને દુઃખ દેનારી છે, સુડેલનું નામ ના લેવાય, સુડેલના દર્શન ના થાય અને સુડેલ તો આપણા ઘરે આવે અને સુડેલને પૂજાય નહીં, પણ આ માન્યતા તમારી ખોટી છે. જેને જેને જોગણી પૂજી એને ચુડેલ પૂજી બરાબર છે. હું માતા છું. જય હો માં. જેને જેને ફૂલભાઈ માતા પૂજી એને ચુડેલ પૂજી બરાબર છે. જય હો માં. ચુડેલની અસલ કદાચ જન્મ દેનારી કોઈ માતા હોય ને ચુડેલને અમર કરનારી માતા હોય તો જોગણી 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 ને જોગણી. જય હો માં. ચાર રસ્તે ફરી, જેમ જેમ જોગણી હાલી એમ એમ ચુડેલ હાલી, એટલે એને ચુડેલ કહેવાય. જુગ પહેલાની માતા છે એટલે જોગણી, અને ચાર રસ્તે ઘરે ઘરે ફરે ને એનું નામ ચુડેલ કહેવાય. કોઈને એનાથી બીવાની જરૂર નથી, એ તો દેવી શક્તિ છે. ભગવાન એક પરમાત્માએ ધરતી પર મોકલી છે કોકનું કલ્યાણ કરવા માટે, તે કલ્યાણ કરે છે. પણ બીવાઈ ગયા, ખોટા માર્ગે ગતાર્યા, તમને બીવડાવવામાં આવ્યા. કોઈ દેવી શક્તિ કોઈને મારી નાખતી જેવું જેનું નસીબ ને જેવું જેના કર્મ. પણ તું કદાચ જાગ્યો ને તે પ્રશ્ન કર્યો એટલે મારી ફરજમાં આવતું હતું કે ચુડેલનું અસલ રૂપ કોણ કહેવાય? તો ચુડેલનું અસલ રૂપ જોગણીનું છે. જય હો માં. ભલે કોઈ લખ્યું હોય ના લખ્યું હોય, કોઈ બતાવ્યું હોય ના બતાવ્યું હોય, પણ ચુડેલનું અસલ રૂપ જોગણી જોગણી ને જોગણી જોગણી છે. માં. કારણ કે જેટલી જોગણી બલવાન, જે જોગણી કરી શકે ને ચુડેલ કર ને, એટલે ચુડેલની ઉત્પત્તિ અને ચુડેલને જન્મ દેનારી માતા અને ચુડેલને અમર કરનારું કોઈ હોય અને ચુડેલને જગતમાં પૂજાવા માટેનો સાથ દેતી હોય અને ચુડેલ કદાચ ધારે એ કામ કરતી હોય તો એની પાછળ મોટો ભાગ છે જોગણીનો. જોગણીના આશીર્વાદથી એ ચુડેલ જગતના કામ કરે છે. જોગણીના આશીર્વાદથી એ ચુડેલ કળિયુગમાં અમર થઈ. પણ કદાચ મેં કીધું કે તમને ઘરમાં આવો કંઈક અણસાર થતો હોય તો બીજી વાતોમાં આવતા નહીં અને એવું વિચારજો કે તમારા વડીલોમાં, તમારા વડવાઓમાં, તમારા દાદાઓમાં કંઈક કોક દીકરી છે જેને આવેશમાં આવીને આત્મહત્યા કરી છે, આવેશમાં આવીને કંઈક એવું પગલું ભર્યું હશે કે મૃત્યુને પામી, પણ ખરેખર એ ક્રોધમાં આત્મા ક્રોધમાં છે એટલે એ ચુડેલના રૂપમાં ફરસ. હા માં. તમને જગાડવા. શાસ્ત્ર નથી કહેતું, ઇતિહાસ નથી કહેતો, કોઈ જગ્યાએ લખેલું નથી, પણ હું એવું કહીશ કે ચુડેલ એટલે જોગણીનો બીજો રૂપ કહેવાય. શું કહેવાય? ચુડેલ એ જોગણીનો બીજો રૂપ કહેવાય. તમે જોગણી પૂજો એટલે ચુડેલ પૂજી બરાબર, અને ચુડેલ પૂજો ને જોગણી પૂજી બરાબર. હું માતા છું.
બોલો શ્રી જોગણીઓ માત કી ઘરે ઘરે ચાર રસ્તે જોગણીના મંદિર છે, પણ ખરેખરમાં એ જોગણીના મંદિરે કદાચ કોઈક રખોપા કરતી હોય ને તો એ ચુડેલ કરે છે, હા માં પણ બહાર પડતી નથી. એ એનામાં હમાઈ ગયેલી છે માતાસ. અને જેટલું થાય એટલી સેવા અને પૂજા અને અર્ચના કરજો. હા માં એવો મગજમાંથી જે તમારા મગજમાં હતું ને કે મશાણી મેલડી મેલી કહેવાય અને મશાણી મેલડીનું નામ ના લેવાય, મશાણી મેલડીના મંદિરે ના જવાય, મશાણી મેલડી તો મેલી કહેવાય. એ જ મશાણી હું મેલડી આજે તમારી માતાને ચોખ્ખી કરીને તમને આલું છું. હા માં હા આલું છું ને? હા માં હા એ જ હું માતા મશાણી મેલડી તમને એવું કહું છું કે આ તમારી માતા છે. હા માં હું એ જ મશાણી મેલડી તમારા હુતેલા દેવ જગાડું છું. હા માં તમારા ગુનાન તમારી ભૂલ ગોતીને આપું છું. હા માં એટલે તમે ખોટા પડ્યા. કળિયુગમાં માણસ ખોટો પડ્યો, ખોટો સાબિત થયો કે મશાણી મેલડી મેલી છે. અરે તમને જેવું ભણાવવામાં આવ્યું એવું તમે ભણ્યા છો, તમે એનાથી આગળ ગયા નથી. મશાણી મેલડીનું નામ ના લેવાય. અરે આજથી 70-80 વર્ષ પહેલા મશાણી મેલડી ઘરે ઘરે હતી. તમારા વડવાઓના પેઢીના જૂના ઘરે મઢોમાં માતા હતી, પણ તમારા ઘરોમાંથી તમારી જ માતાને તમારાથી અલગ પાડી અલગ સંપ્રદાય વાળા હોય, અલગ અલગ માણસ હોય, અને એમનું જે ધર્મ હતું, દેવ હતું, એ તમને આપ્યું. એમને ખબર હતી કે વર્ષો જશે તોય આ મશાણી મેલડી છે એ જાગૃત થશે. તો આજ ઘરે ઘરે જાગે છે ને, લોકો પૂજે છે ને. એવી જ રીતે જેવી રીતે મશાણી મેલડીનો વેમ અને બીક હું નીકાળું છું કે મશાણી મેલડી અને મશાણી મેલડી કહેતા પહેલા એને માં કહેજો. મેલડી કે ખોડિયાલ કાળકા કે જોગણી એને નામ આપતા પહેલા માં કહેજો, કારણ કે માં જ હતી ને પહેલા તો નામ નતા. એવી જ રીતે તમે કદાચ એવી મગજમાં ગ્રંથિ હોય કે ચુડેલનું નામ ના લેવાય, ચુડેલની પૂજા ના થાય, ચુડેલના દર્શન ના થાય, ચુડેલના આપણે યાદ ના કરાય, તો એ તમારી ખોટી માન્યતા છે. જ્યાં તમે નીકળ્યા હોય ને 4 રસ્તા, કદાચ હું એવું કહું છું કે મારા દર્શન કરવા તમે ઘરેથી નીકળ્યા અને રસ્તામાં કદાચ હનુમાનનું મંદિર પડે તો પગે લાગીને આવજો, હું માતા છું. અરે શંકરનું ભગવાનનું મંદિર પડે તોય દર્શન કરીને આવજો, હું રાજી છું. રસ્તામાં કદાચ ભૂતોડાનું મંદિર હોય તો દર્શન કરીને આવજો, હું રાજી છું. જોગણીનું મંદિર હોય તો દર્શન કરીને આવો, રાજી છું. કારણ કે દેવ તો એકના એક. અરે આ માણસો ને સંપ્રદાય ને સમાજો તમને અલગ કર્યા છે, પણ માં તો છેલ્લે એકની એક જ થાય. બોલો શ્રી ચુડેલ માત કી. એટલે ચુડેલની ઉત્પત્તિ કરનારી હોય, ચુડેલને શક્તિ દેનારી હોય, ચુડેલને જગતમાં અમર કરનારી હોય તો જોગણી 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 ના જોગણી.